નમસ્કાર. તમારી ચુસ્તી સ્ફૂર્તિ અને તંદુરસ્તી માટે હંમેશા હાજર છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ. જી હા દોસ્તો, તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ અને હું છું તમારો દોસ્ત દીપ્તેશ રાવલ. સૌ પ્રથમ તો દોસ્તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ધન્યવાદ. દોસ્તો તમે લોકોએ મને ખૂબ જ ઓછા સમયમાં ખૂબ સારી વ્યુઅરશિપ આપી છે અને તમારા આશીર્વાદ મારી પર વરસી રહ્યા છે. તમારો ખૂબ જ સપોર્ટ મળી રહ્યો છે, તમારો ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે દોસ્તો. એ બદલ ખરા દિલથી અને મનના ઊંડાણથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. આપણી સાથે આજે જોઈન થયેલા મિત્રોનું સ્વાગત છે. મિત્રોને જણાવી દેવાનું કે મિત્રો, આપણી ચેનલ ઉપર તમારા આરોગ્યને લગતા અતિ મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવે છે, એની માહિતી આપવામાં આવે છે. એટલે જો તમે આપણી ચેનલ ઉપર નવા હોવ અને તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબનું બટન દબાવો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવો અને તમે આરોગ્ય માટેની કોઈ પણ માહિતી ચૂકી ના જાઓ અને જેનાથી તમારું આરોગ્ય બેટર ને બેટર થવાનું છે એ માહિતી તમે સમયસર મેળવી લો, એના માટે તરત જ સબસ્ક્રાઈબ કરી દો. દોસ્તો આપણી ચેનલનો ઉદ્દેશ તમારું જીવન ડે બાય ડે સારું થાય અને તમારા જીવનમાં ખુશાલી આવે, તમારા કુટુંબીજનોના જીવનમાં પણ ખુશાલી આવે એવો એક શુભ ઉદ્દેશ, એક શુભ આશય છે. દોસ્તો આપણે જ્યારે પણ કોઈ વસ્તુને હરાવી હોય, કોઈ પણને આપણે કોઈ સૈનિકોને પણ બીજા સૈનિકોને હરાવવા હોય તો સામેવાળા દેશની રજે રજની માહિતી આપણી જોડે જોઈએ. જ્યાં સુધી દુશ્મનની રજે રજ માહિતી તમારી જોડે નહીં હોય ત્યાં સુધી દુશ્મન હારવાનું નથી. એટલે દોસ્તો આજે ડાયાબિટીસ અને બીજા રોગોને પણ હરાવવા માટે એના વિશેની ઝીણામાં ઝીણી જાણકારી આપણને હોવી જોઈએ અને એ જાણકારી ઉપરથી આપણે એક સ્ટ્રેટેજી બનાવવી પડે અને એ સ્ટ્રેટેજી ઉપર આપણે વર્ક કરવું પડે. ત્યારે જ આપણો ફાઇનલ ગોલ સાબિત થાય અને આપણે એ રોગને હરાવી શકીએ. એટલે જ દોસ્તો હું તમને દરેક રોગની ઝીણામાં ઝીણી માહિતી આપવાની કોશિશ કરી રહ્યો છું. એમાં આપણી હરાવો ડાયાબિટીસની સિરીઝ ચાલુ છે. ડાયાબિટીસની ઝીણામાં ઝીણી વિગતોની હું તમને માહિતી આપીશ કે માહિતી મેળવીને તમે સ્ટ્રેટેજી નક્કી કરી શકો અને ડાયાબિટીસને હરાવી શકો. અને જ્યારે તમે ડાયાબિટીસ અને બીજા રોગોને હરાવશો ત્યારે તમારી તબિયત ડે બાય ડે સારામાં સારી થશે. તમારી તબિયત ડે બાય ડે સારામાં સારી થવાથી તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થશે, આર્થિક પ્રગતિ પણ ખૂબ થશે. એનાથી તમારા અને તમારા કુટુંબીજનોના જીવનમાં ખૂબ સમૃદ્ધિ આવશે, ખૂબ ખુશાલી આવશે. એટલે આ જ શુભ આશય અને શુભ ઉદ્દેશ અને એક આ ગોલ સાથે આપણે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ કામ કરી રહી છે અને તમને રજે રજની માહિતી આપવાની કોશિશ કરી રહી છે. તો દોસ્તો આવો આપણે ભેગા મળીને બધા જ રોગોને હરાવીએ. કારણ કે દોસ્તો મેં વિવિધ હોસ્પિટલોમાં દર્દીઓની ખૂબ લાંબી લાઈનો અને દર્દીઓની ખૂબ યાતનાઓ જાતે જોયેલી છે અને આ યાતનાઓ જોઈને જ મને થયું કે આપણે દર્દીઓ માટે અને આટલી જે માનવ જાત હેરાન થાય છે એના માટે કંઈ કરવું જોઈએ. તો શું કરાય? તો દોસ્તો માહિતી એક સૌથી મોટું શસ્ત્ર છે. પૈસે ટકે કોઈને ખાસ જરૂર નથી હોતી, પરંતુ જો માહિતીનો અભાવ હોય તો આપણે રોગોને હરાવી ના શકીએ. એટલે દોસ્તો આ માહિતીનું શસ્ત્ર લઈને હું આવ્યો છું. તો ચલો આપણે ભેગા મળીને તમામ રોગોને હરાવીએ અને તમામ રોગોનો મૂળ એવું આ ડાયાબિટીસ આપણે અત્યારે એની પાછળ પડી ગયા છીએ તો એને આપણે હરાવીને જંપીશું. દોસ્તો તમે આપણી ચેનલ ઉપર રજૂ થયેલા અગાઉના વિડીયો ના જોયા હોય તો એ વિડીયો જોઈને તમારું નોલેજ, તમારું જ્ઞાન પાકું કરી દેજો. અને આ ડાયાબિટીસનો જે દુશ્મન છે, જે આખી દુનિયાની પાછળ પડ્યો છે અને ખાસ કરીને ભારત અને આપણા ગુજરાતની પાછળ પડ્યો છે, એને હરાવવામાં એક સૈનિક તરીકે મારી સાથે જોડાઈ જાઓ. તો ચલો શરૂ કરીએ. દોસ્તો આજ તમારા માટે મારીને તમારી માનીતી એક એવી વસ્તુ લઈને આવ્યો છું જે જોતાં જ આપણને એકદમ સંતોષ થાય અને આપણને આમ એકદમ શાંતિનો અહેસાસ થાય એવી એક વસ્તુ જે આપણે ખાસ કરીને જમ્યા પછી ઉપયોગ કરીએ છીએ. જી હા દોસ્તો, હું લઈને આવ્યો છું, હું હાલત તમને બતાવું. દોસ્તો મારી અને તમારી વાલી છાશ. આજે આપણે આ છાશ વિશે જ વાત કરવાના છે કે આપણી આ છાશ એ આપણા ડાયાબિટીસને મેનેજમેન્ટ કરવામાં આપણને કેવી રીતે મદદરૂપ થઈ શકે અને છાશના બેનિફિટ્સ આપણા માટે કયા કયા છે.
આપણને ડાયાબિટીસ થયો હોય કે ના થયો હોય, પરંતુ છાશના બેનિફિટ આપણા માટે કેવા કેવા છે અને છાશ વિશેના બધા ભ્રમ શું છે, છાશ અંગે તમને શું ભડકાવવામાં આવે છે, એ બધી જ માહિતી હું તમને આજે આપવાનો છું. दोस्तों एक गीत मैंने याद आवे छे, वहाँ एक लिट्टी आवे छे कि दूध पीने में टेंशन है, चॉकलेट खाने में टेंशन है, टेंशन टेंशन टेंशन. એવું જ આ છાશમાં છે. દોસ્તો વિવિધ લોકો આપણને ગભરામણમાં મૂકવા માટે મેદાને પડ્યા છે. તમે છાશ પીવો જ નહીં કે પીતા પહેલાં ડરો, એવી એક એટમોસ્ફિયર ઊભું કરવાની કોશિશ કરવામાં આવે છે. તો દોસ્તો આ આખું જે ટેન્શન છે, છાશ જેવી એક અમૃતતુલ્ય વસ્તુ અને એના માટે ખોટું પ્રેશર, એ બધી જ પ્રેશર આજે હું રિલીઝ કરવા આવ્યો છું. બધા જ ભ્રમ તોડી નાખવા આવ્યો છું અને તમે બિંદાસ્ત છાશનો ઉપયોગ કરી શકો અને છાશનો ઉપયોગ કરીને ડાયાબિટીસને હરાવી શકો અને અન્ય રોગોને પણ હરાવી શકો. તો ચલો દોસ્તો આપણે છાશના અગત્યના ગુણધર્મો જોઈએ. દોસ્તો છાશનો સૌથી અગત્યનો ગુણધર્મ, છાશ બહુ મોટી પોષણક્ષમ વસ્તુ છે. જ્યાં દોસ્તો છાશમાં ખૂબ પોષણ છે. છાશમાં કયા કયા તત્વો મુખ્ય છે એનું લિસ્ટ મારી જોડે છે, હું એ તમને બતાવી દઉં. તો દોસ્તો આપણે છાશમાં જોઈએ તો છાશમાં ખાસ કરીને કેલ્શિયમ હોય છે, છાશમાં પોટેશિયમ પણ હોય છે, છાશમાં વિટામિન B12 હોય છે, છાશમાં વિટામિન B2 બી હોય છે અને છાશમાં ફોસ્ફરસ પણ હોય છે. તો દોસ્તો છાશમાં મુખ્ય આ બધા પોષક તત્વો રહેલા છે. એટલે જ્યારે પણ તમે છાશ તમારા ડાયટમાં સમાવેશ કરો ત્યારે તમને આ બધા પોષક તત્વો મળી જતા હોય છે. દોસ્તો છાશનો એક બીજો ફાયદો એ છે કે છાશની અંદર કોલેસ્ટ્રોલ બહુ ઓછી માત્રામાં હોય છે, કેલરીઝ બહુ ઓછી માત્રામાં હોય છે અને એના લીધે દોસ્તો જે પણ લોકો પોતાના વેટ માટે કોન્શિયસ હોય છે, એમનું વેટ ના વધે એમને પ્રયત્ન કરવાનો હોય છે, એમના માટે બહુ સારી વસ્તુ છે. છાશ પીવાથી આપણું વજન વધતું નથી અને આપણું વજન કંટ્રોલમાં રહે છે, કારણ કે છાશમાં ખાસ કેલરીઝ અને ફેટ્સ હોતા નથી. એટલે દોસ્તો છાશ આ રીતે પણ ઉપયોગી છે અને જ્યારે આપણું વેટ મેનેજમેન્ટ સારું હોય ત્યારે ચોક્કસ રીતે ડાયાબિટીસમાં મદદ થવાની જ છે. તો ચલો હવે આગળ જોઈએ કે બીજો શું ફાયદો થાય છે. દોસ્તો છાશનો એક જબરજસ્ત અને સૌથી મહત્ત્વનો જો લાભ થતો હોય આપણને, તો એની અંદર રહેલા સારા બેક્ટેરિયા છે. જ્યાં દોસ્તો છાશની અંદર આપણા પેટ માટે સારામાં સારા બેક્ટેરિયા જે કહેવાય, જે આપણા પેટને ફાયદો કરે એવા બેક્ટેરિયા રહેલા છે. અને આ બેક્ટેરિયા દોસ્તો આપણે અગાઉના વિડીયોમાં જે ઇન્ફ્લેમેશનની બધી જે ચર્ચા કરી હતી, એ ઇન્ફ્લેમેશનને ઘટાડવા માટે આ બેક્ટેરિયા ખૂબ સારામાં સારું કાર્ય કરે છે દોસ્તો. એના સિવાય આ સારા બેક્ટેરિયા આપણું પાચન બહુ સરસ કરી દે છે અને આપણું પાચન બહુ સરસ થવાથી તમને ખબર જ છે કે જેનું પાચન બગડ્યું એનું શરીર બગડ્યું. પાચન બગડ્યું હોય ત્યારે પછી બધા રોગ આવે. એટલે છાશ આ પાચન જ સુધારીને આપણને દરેક રોગ સામેનું રક્ષણ પૂરી પાડતું હોય છે. આપણી ઇમ્યુનિટી ખૂબ વધી જતી હોય છે. સાથે સાથે છાશમાં રહેલા અમુક તત્વોના કારણે આપણો મૂડ ખૂબ સારો થઈ જતો હોય છે અને મૂડ સારામાં સારો થઈને આપણી મેન્ટલ હેલ્થ ખૂબ સારી થતી હોય છે. એટલે દોસ્તો છાશની અંદર રહેલા આ સારા બેક્ટેરિયા, જેને આપણે પ્રોબાયોટિક્સ કહીએ છીએ, એનાથી આપણને આ ખૂબ આ જબરજસ્ત લાભ થઈ જતો હોય છે. કે જે આ સારા બેક્ટેરિયા છે આપણને જબરજસ્ત હેલ્પ કરે છે અને આપણું પાચન સુધારી દે છે. અને જ્યારે આપણું પાચન સુધરે છે એટલે દોસ્તો આપણે જે પણ વસ્તુ ધારણ કરી હોય ખોરાક તરીકે, આપણે જે ખોરાક ખાધો હોય એમાં જેટલા બી પોષક તત્વો હોય, ઝીણામાં ઝીણા માઇક્રો પોષક તત્વો, એ બધાને આપણું શરીર શોષણ કરી શકે છે અને બધાનું સરસ રીતે શોષણ થવાથી આપણા શરીરને એ બધા તત્વો અવેલેબલ થાય છે. શરીરને એ તત્વો સારી રીતે મળે છે અને જ્યારે શરીરને એ બધા તત્વો સારી રીતે મળે એટલે શરીરને ઓવરઓલ ખૂબ જ બેનિફિટ થાય છે અને એના લીધે ડાયાબિટીસ અને અન્ય તમામ રોગોમાં પણ ખૂબ સારો આપણને બેનિફિટ મળતો હોય છે. દોસ્તો આ સારા બેક્ટેરિયા આપણને ગેસ, અપચો, કબજિયાત એ બધું પણ નથી થવા દેતો અને આપણું પેટ સારું રહે. જ્યારે આ બધા રોગ, જે પેટના રોગ આપણને ના થાય અને આપણું પેટ સારું રહે એટલે આપણને ખૂબ સારો બેનિફિટ મળી જતો હોય છે. દોસ્તો એના સિવાય આ સારા બેક્ટેરિયા છે એ આપણી જઠરની જે મૂવમેન્ટ હોય છે, આપણા જઠરની અંદર પાચન માટે મૂવમેન્ટ થવી જરૂરી છે. દોસ્તો આખી આ જઠરની જે મૂવમેન્ટ છે એને પણ આ સારા બેક્ટેરિયા સારી કરી દે છે અને હેલ્પફુલ થાય છે
અને એ રીતે પણ આપણા પાચનમાં ખૂબ મદદ કરતું હોય છે. દોસ્તો, આપણે જોયું છે કે છાશની અંદર કેલ્શિયમ ખૂબ જ સારી માત્રામાં હોય છે. અને દોસ્તો, કેલ્શિયમ જે હોય છે એ આપણા હાડકાં અને આપણા દાંત માટે ખૂબ જ અગત્યનો એક તત્વ છે. દોસ્તો, કેલ્શિયમની જ્યારે ઉણપ ઊભી થાય ત્યારે આપણા હાડકાં અને આપણા દાંત વીક પડે છે, નબળા પડે છે. આપણા હાડકાં પોરસ થઈ જાય છે, એટલે કે હાડકાની વચ્ચે જે પડ હોય છે એ બિલકુલ વાદળી જેવું અને હાડકાં તરત બટકાઈ જાય એવું થઈ જતું હોય છે. એટલે દોસ્તો, આ છાશની અંદર રહેલું કેલ્શિયમ આપણા હાડકાંને મજબૂત રાખે છે, આપણા દાંતને મજબૂત રાખે છે અને ઓસ્ટિયોપોરોસિસ જેવો જે રોગ છે જેમાં હાડકાં પોલા થઈને બરડ થઈને ભટકાઈ જતા હોય છે એ રોગને અટકાવે છે. અને ઓસ્ટિયોપોરોસિસ સિવાય હાડકાના જે અન્ય રોગો છે એ બધા જ રોગોમાં આ છાશની અંદર રહેલું કેલ્શિયમ ખૂબ સારો ભાગ ભજવીને આપણને એ રોગો સામે રક્ષણ આપતું હોય છે. દોસ્તો, એના સિવાય છાશમાં રહેલું પ્રોટીન આપણને ખૂબ સારી મદદ કરતું હોય છે. પ્રોટીનના કારણે આપણે જમ્યાનો સંતોષ મેળવીએ છીએ અને જમ્યા પછી આપણે ઓવર ઇટિંગ કરતા નથી, આપણી ભૂખ સંતોષાઈ જાય છે અને એના લીધે પણ આપણું વેઇટ મેનેજમેન્ટ સારું થતું હોય છે. દોસ્તો, બીજો એક જબરજસ્ત ફાયદો છાશમાં રહેલો છે. દોસ્તો, છાશમાં લેક્ટિક એસિડ રહેલો છે. જી હા દોસ્તો, આ લેક્ટિક એસિડ એ આપણી ચામડી અને આપણા વાળ માટે, આપણી સ્કિન અને આપણા હેર માટે ખૂબ જ અગત્યની વસ્તુ છે. જી હા દોસ્તો, છાશની અંદર રહેલા આ પોષક તત્વોના કારણે, આ લેક્ટિક એસિડના કારણે આપણી ચામડી કાંતિમય બને છે, આપણી ચામડીના રોગ એ ઓછા થાય છે અને રોગ મટી જાય છે. દોસ્તો, છાશમાં રહેલા લેક્ટિક એસિડના કારણે ચામડીને કેવા કેવા ફાયદા થાય છે એનું બહુ લાંબુ લિસ્ટ છે, એ હું તમારા માટે લઈને આવ્યો છું. દોસ્તો, સૌથી પહેલો ફાયદો જે હોય તો એ આપણું સ્કિન, મેં આગળ કહ્યું એમ, ક્રાંતિમય બનાવે છે અને આપણું સ્કિનનું ટેક્સચર બહુ સરસ બનાવે છે. બીજો એક ફાયદો એ છે કે આપણને ખીલ થતા નથી. જી હા દોસ્તો, જેમને પણ ખીલની તકલીફ રહેતી હોય તો જ્યારે આપણે છાશ પીએ છીએ ત્યારે ખીલની તકલીફ ઓછી થતી હોય છે અને ખીલ મટી જતા હોય છે. બીજો જબરજસ્ત ફાયદો એ છે દોસ્તો કે જે ડાર્ક સ્પોટ આપણે ચહેરા પર પડતા હોય છે એ ડાર્ક સ્પોટ છાશના ઉપયોગથી, છાશના પ્રયોગથી ઓછા થતા હોય છે. દોસ્તો, એના પછી એક ફાયદો છે કે આપણી સ્કિન જે છે મોઇશ્ચરાઇઝ રહે છે. ચામડી સુકાઈ જતી નથી અને મોઇશ્ચરાઇઝેશન વાળી રહે છે, એટલે આપણે એકદમ સ્વસ્થ દેખાઈએ છીએ, આપણી ચામડી પણ સ્વસ્થ દેખાય છે. એના સિવાય દોસ્તો, સનબર્ન થયો હોય, સૂર્યના પ્રકાશથી, સીધા તડકાથી આપણી ચામડીને નુકસાન થયું હોય, ચહેરાની ચામડીને, તો એ સનબર્નને પણ અટકાવે છે. દોસ્તો, એના સિવાય આપણા ચહેરા પર એક ગ્લો આવે છે, એક નિખાર આવે છે. દોસ્તો, એના સિવાય આપણે જોઈએ તો વાળમાં ખૂબ ફાયદો થતો હોય છે. વાળની અંદર પોષણ આપીને વાળની જ્યારે આપણે વાળ છાશથી ધોતા હોઈએ ત્યારે છેક મૂળમાં ઉતરીને વાળને મજબૂત બનાવે છે, વાળ ખરતા નથી અને વાળને ખૂબ પોષણ મળતું હોય છે. દોસ્તો, એના સિવાય વાળની જે શાઇન હોય છે એ શાઇન વધી જતી હોય છે. એટલે દોસ્તો, આ રીતે છાશ આપણી ચામડી માટે અને આપણા હેર માટે, આપણા વાળ માટે ખૂબ જ અગત્યની વસ્તુ છે. દોસ્તો, આપણે છાશના ફાયદા ગણાવ્યા, પરંતુ એ છાશ એટલે કેવી છાશ કે જે કાં તો ઘરમાં બનાવેલી સારી તાજી છાશ હોય અથવા તો પાશ્ચરાઇઝ કરેલી, ખાસ કરીને જે ફેડરેશનની છાશ મળતી હોય છે એ હોય. એના સિવાય દોસ્તો, છાશની અંદર મલાઈ કાઢી નાખેલી ઓછી મલાઈવાળી છાશ હોય અને ખાસ કરીને ગાયના દૂધમાંથી બનાવેલી છાશ હોય. હવે આ રીતે આપણે લો ફેટવાળી, તાજી અને સારી છાશની આપણે આ બધી વાત કરી છે. આપણે એ વાત નથી કરતા કે જે બજારમાં ફ્લેવરવાળી મળે છે એની અંદર ખૂબ મીઠું નાખેલી હોય એવી છાશની વાત પણ આપણે નથી કરતા, કારણ કે મીઠું નાખવાથી તમારું બ્લડ પ્રેશર વધી જશે. હવે મીઠું આપણે બોલીએ ત્યારે મીઠાની અંદર બધું જ આવી ગયું, સંચળ, સિંધવ, એ બધું જ મીઠું જ કહેવાય અને દરેકથી બ્લડ પ્રેશર વધતું હોય છે. દરેકની અંદર NaCl હોય છે. સાદા મીઠામાં એકલો NaCl હોય અને બાકીનામાં જે સિંધવ અને સંચળ જે હોય છે એની અંદર પોટેશિયમ ક્લોરાઇડ પણ સાથે હોય છે, એટલે એનો કલર ગુલાબી જેવો થઈ જતો હોય છે. તો મીઠું એ મીઠું જ છે. સંધવ, સિંચળ કે સાદું મીઠું એ બધાથી સોડિયમ વધતો હોય છે અને બધાથી સોડિયમ વધે એટલે દરેકથી પ્રેશર વધતું હોય છે. એટલે દોસ્તો, અતિશય મસાલા નાખેલી કે એવી બધી છાશની હું વાત નથી કરતો, જેમાં ગળપણ નાખી હોય એવી છાશની વાત નથી કરતો, અડધો અડદ ખાંડ નાખેલી લસ્સી હોય એ બધી વાત હું નથી કરતો. આપણે જે વાત કરી એ મીઠા વગરની સાવ સાદી
ઓછા ફેટવાળી ઘરમાં બનાવેલી તાજી અથવા તો ફેડરેશનની. દોસ્તો કંપનીનું નામ આપણે અહીંયા નથી લઈ શકતા યુટ્યુબની પોલિસીના કારણે, એટલે હું ફેડરેશન કહું છું, તમે સમજી જજો. એટલે પાસ્ચ્યુરાઇઝ કરેલી સારી કંપનીની છાશ હોય અથવા ઘરમાં બનાવેલી તાજી છાશ હોય એની જ હું વાત કરું છું. બાકી છાશના જે વેરિયન્ટ્સ આવે છે જેમાં આપણે બધું નાખીને એને છાશ તરીકે પીએ છીએ, હું એની વાત નથી કરતો. પણ હા દોસ્તો, છાશની અંદર શેકેલું જીરું નાખવાથી એનો સ્વાદ પણ સારો થાય છે અને એનો જે બેનિફિટ આપણા પાચન તંત્રમાં પણ બેટર થઈ જાય છે. એટલે દોસ્તો છાશમાં શેકેલું જીરું અથવા તો સાદું જીરું હાથેથી મસળીને નાખી શકાશે. આપણે છાશના ઘણા બધા ફાયદા જોયા અને આપણે હવે એ જોઈએ કે છાશ આપણા ડાયાબિટીસમાં કેવી રીતે હેલ્પફુલ થાય છે. છાશનો ડાયાબિટીસમાં એક સૌથી સારો ફાયદો એ છે દોસ્તો, છાશ એ ઓછા જીઆઈ વાળી વસ્તુ છે. જ્યાં દોસ્તો આપણે આપણા અગાઉના વિડીયોમાં જીઆઈ એટલે કે ગ્લાયસેમિક ઇન્ડેક્સ વિશેની માહિતી આપેલી છે. હું તમને આગ્રહ કરીશ કે તમે એ વિડીયો બધા જ આગળના જોઈ લેજો, તો તમને તમામ જે આવા બધા શબ્દો છે એની માહિતી મળી જશે. જ્યાં દોસ્તો જીઆઈ જે છે ગ્લાયસેમિક ઇન્ડેક્સ, એ કોઈ પણ વસ્તુ આપણું બ્લડ શુગર કેટલું ઝડપથી વધારી દેશે એનું માપ હોય છે અને આ છાશની જીઆઈ ઇન્ડેક્સ ખૂબ ઓછી છે. એટલે એના કારણે છાશથી આપણું બ્લડ શુગર એકદમ શૂટઆઉટ થઈ જતું નથી અને બ્લડ શુગર શૂટઆઉટ ના થઈ જવાથી આપણું ડાયાબિટીસ કંટ્રોલમાં રહેતું હોય છે. છાશનો ડાયાબિટીસમાં એક સારામાં સારો જે ગુણધર્મ છે ડાયાબિટીસને કંટ્રોલમાં કરવા માટેનો, તો દોસ્તો એની અંદર રહેલું પ્રોટીન છે. જ્યાં દોસ્તો છાશમાં રહેલું પ્રોટીન જ્યારે આપણે બીજા ડાયટની જોડે છાશ પીતી હોય, એટલે કે આપણે જમ્યા પછી છાશ પીએ છીએ, ત્યારે એવું થાય છે કે છાશની અંદરનું પ્રોટીન આપણે જે બીજા ડાયટની અંદર કાર્બોહાઈડ્રેટ્સ લીધેલા હોય છે, એ કાર્બોહાઈડ્રેટ્સનું પાચન આપણા આંતરડામાં ધીમે ધીમે થવા દે છે અને એનું શોષણ પણ ધીમે ધીમે થવા દે છે. તો આ કાર્બોહાઈડ્રેટ્સમાંથી બનેલો ગ્લુકોઝ જ્યારે આપણને ધીમે ધીમે અવેલેબલ થાય, ધીમે ધીમે મળે, બ્લડ શુગર એકદમ સ્પાઇક મળતું નથી અને એકદમ સ્ટેડી લેવલમાં ચાલતું હોય છે. એટલે દોસ્તો છાશની અંદર રહેલું પ્રોટીન આપણા બ્લડના શુગરના લેવલને વધવા એકદમ શૂટઆઉટ નથી થવા દેતું અને કંટ્રોલમાં રાખે છે. દોસ્તો આપણે અગાઉના વિડીયોમાં પણ સમજાયેલું છે કે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી એટલે શું. દોસ્તો નવા આવેલા દોસ્તોને ઝડપથી સમજાવી દઉં કે આપણે જ્યારે પણ કોઈ કાર્બોહાઈડ્રેટ્સ કે કોઈ પણ પદાર્થ ખાઈએ ત્યારે એનું રૂપાંતર ગ્લુકોઝમાં થાય. એ ગ્લુકોઝ આપણા બ્લડ દ્વારા આપણા કોષ સુધી પહોંચે અને આપણા કોષની અંદર એ ગ્લુકોઝને વપરાવવા માટે એક ચાવીની જરૂર પડે, એને દોસ્તો ઇન્સ્યુલિન કહેવાય. આ ઇન્સ્યુલિન આપણી પેનક્રિયાસ નામની ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય અને શુગરની સાથે સાથે બ્લડ સ્ટ્રીમમાં, બ્લડના પ્રવાહમાં આપણા કોષ સુધી પહોંચે. પરંતુ જ્યારે આપણું આ ઇન્સ્યુલિન આપણા કોષ સુધી પહોંચતું હોય છે ત્યારે ત્યાં એની સેન્સિટિવિટી હોવી જોઈએ. એ અહીં ત્યાં ઇન્સ્યુલિન આવ્યું એની ખબર આપણા કોષને પડવી જોઈએ, આપણા કોષના રિસેપ્ટરને પડવી જોઈએ. પરંતુ જ્યારે પણ આ સેન્સિટિવિટી બગડે છે ત્યારે ઇન્સ્યુલિન તો હાજર હોય છે પરંતુ આ શુગરનો ઉપયોગ થઈ શકતો નથી અને શુગરનો ઉપયોગ ના થવાથી શુગર આપણા બ્લડ સ્ટ્રીમમાં એમ જ ફરી જતો હોય છે ઉપયોગ થયા વગર, અને એવું થવાથી આપણું ડાયાબિટીસ વધી જતું હોય છે. એટલે દોસ્તો ઇન્સ્યુલિન સેન્સિટિવિટી આ ખૂબ જ અગત્યની વસ્તુ છે. અને દોસ્તો છાશમાં રહેલું જે કેલ્શિયમ છે એ આપણી ઇન્સ્યુલિન સેન્સિટિવિટીને વધારે છે. સેન્સિટિવિટી વધવાથી આપણું શુગરનું પાચન, શુગરનું મેટાબોલિઝમ ખૂબ સરસ થઈ જાય છે અને આ રીતે પણ આપણું બ્લડ શુગર કંટ્રોલ કરવામાં છાશ એક અગત્યનો ફાળો ભજવે છે. હમણાં આપણે આગળ વાત કરી કે છાશની અંદર રહેલા પ્રોબાયોટિક્સ એટલે કે સારા બેક્ટેરિયા ખૂબ જબરજસ્ત સારું કામ કરે છે. જ્યાં દોસ્તો આ જે સારા બેક્ટેરિયા છે એના કારણે પણ આપણી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ખૂબ સારી થાય છે અને આપણું ઓવરઓલ જે પાચન ક્રિયા છે એ પણ સરસ થઈ જતી હોય છે. આ બંને જગ્યાએ આપણને સારા બેક્ટેરિયાથી ફાયદો થવાથી આપણું શુગર કંટ્રોલ કરવામાં છાશ આપણને મદદરૂપ થતી હોય છે. તો શરીરની અંદર પાણીની કમી ના થાય અને શરીરમાં પૂરતું પાણી જળવાય એ આપણા ડાયાબિટીસના મેનેજમેન્ટ માટે ખૂબ અગત્યની વસ્તુ છે. જ્યાં દોસ્તો હાઇડ્રેશન, શરીરનું હાઇડ્રેશન એ ડાયાબિટીસને કંટ્રોલમાં કરવા માટે ખૂબ અગત્યની વસ્તુ છે. અને દોસ્તો આપણી જે આ વાલી છાશ છે એ છાશની અંદર મોટી માત્રામાં, સારી માત્રામાં પાણી રહેલું છે. એટલે પાણી જ્યારે આપણે છાશ પીએ ત્યારે ઓટોમેટિક આપણે પાણી બી સાથે લઈએ છીએ અને પાણીના કારણે આપણું શરીર હાઇડ્રેશનવાળું રહે છે. આપણું શરીર પાણી વગરનું સુકાઈ નથી જતું અને એના કારણે
આપણું ડાયાબિટીસ મેનેજમેન્ટ કરવામાં છાશ આ રીતે પણ એક સારી વસ્તુ સાબિત થાય છે. એના સિવાય આપણે આગળ પણ જોયું દોસ્તો કે છાશની અંદર બહુ ઓછી માત્રામાં ફેટ્સ હોય છે અને ખૂબ ઓછી કેલરીઝ હોય છે. એ ફેટ્સ અને કેલરીઝ ઓછી હોવાથી આપણું વેટ મેનેજમેન્ટ સારું થાય છે અને વેટ મેનેજમેન્ટ સારું થવાથી આપણને ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં ખૂબ જ સારી મદદ છાશ દ્વારા મળી જતી હોય છે. આપણે જોયું કે છાશની અંદર કેવા કેવા ગુણધર્મો રહેલા હોય છે અને છાશ આપણને ડાયાબિટીસનું મેનેજમેન્ટ કરવામાં કેવી રીતે મદદરૂપ થાય છે, કેવી રીતે હેલ્પફુલ થાય છે. જી હા દોસ્તો, જે આપણે છાશની વાત કરી એ આપણે જેમ મેં અગાઉ પણ જણાવ્યું એ રીતે છાશ સારી ક્વોલિટીની આપણે ઘરમાં બનાવેલી અથવા તો ફેડરેશનની હોવી જોઈએ, પાસ્ચ્યુરાઇઝ હોવી જોઈએ. એના સિવાય દોસ્તો છાશ લો ફેટ હોવી જોઈએ. છાશ જો ગાયના દૂધમાંથી બનાવેલી હોય તો વધારે સારું. એના સિવાય દોસ્તો છાશ જે આપણે જે વાત કરી એ છાશ અનફ્લેવર્ડ, કોઈ પણ પ્રકારનું અંદર મીઠું નાખ્યા વગરની અને કોઈ પણ ફ્લેવર નાખ્યા વગરની અને એકદમ સાદી છાશની આપણે વાત કરી છે અને એકદમ તાજી, કારણ કે વાસી છાશ એ આપણી હેલ્થ બગાડી શકે છે. એટલે દોસ્તો આ એક ખૂબ જ તાજી ઘરે બનાવેલી સારી છાશની આપણે વાત કરી છે કે દરેકના શરીરનો ઇન્ડિવિડ્યુઅલ રિસ્પોન્સ જુદો હોય છે. છાશનો રિસ્પોન્સ તમારા માટે જુદો હોય, મારા માટે જુદો હોય. એટલે ઇન્ડિવિડ્યુઅલ રિસ્પોન્સ તમે તમારી રીતે છાશ પીને નક્કી કરી શકો છો કે છાશની અસર તમારા શરીર ઉપર અને તમારા ડાયાબિટીસ ઉપર કેટલા પ્રમાણમાં થાય છે. એના માટે આપણે ડાયાબિટીસ ઉપર સતત વોચ રાખીને આ બધું જ મેનેજમેન્ટ કરી શકીએ છીએ. એના સિવાય દોસ્તો તમારા માટે ખાસ અને તમારું વ્યક્તિગત એપ્રોચ જો તમારે ખાસ જાણી લાવવો હોય તો તમે કોઈ સારા ડાયટિશિયન પાસે જઈને તમારો અન્ય ખોરાક શું છે, તમારી દવાઓ કઈ ચાલે છે, એ બધી જ ચર્ચા કરીને તમારા માટેનો ખાસ ડાયટ કોઈ સારા ડાયટિશિયન કે કોઈ સારા ડૉક્ટર જોડે બેસીને નક્કી કરી શકાય છે. તો આ હતો છાશ અંગેનો વિડીયો કે છાશ આપણને ડાયાબિટીસ મેનેજમેન્ટમાં કેવી રીતે મદદ કરે છે અને સાથે સાથે આપણે છાશના કોમન બેનિફિટ પણ જોયા કે જે આપણને ડાયાબિટીસ હોય કે ના હોય કામમાં આવતું જ હોય છે. જી હા દોસ્તો, આપણે છાશ અંગેનો ભ્રમ દૂર કર્યો છે અને છાશ પીવાનું ટેન્શન ઓછું કર્યું છે કે હું પીશ તો આમ થઈ જશે, હું તેમ થઈ જશે, હું છાશ પીશ તો આવું થશે, આ ટાઈમે પીશ તો આવું થશે, મારી પ્રકૃતિ આવી હશે તો આવું થઈ જશે. એ બધું જ ટેન્શન છોડીને તમે છાશ પીવો. છાશના અઢળક ફાયદા આપણે ઓલરેડી તમને જણાવ્યા અને એ ફાયદા જ ફાયદા છે. તમે કોઈ પણ પ્રકૃતિ તમારી હોય અને કોઈ પણ ઋતુ ચાલતી હોય કે કોઈ પણ સમય ચાલતો હોય, છાશ કદાપી નુકસાનકારક ના હોઈ શકે, સિવાય કે તમે આપણે જેમ જણાવ્યું એમ તાજી છાશ ના હોય, ઘરની ના હોય, કોઈ અજાણી કંપનીની હોય, ફ્લેવરવાળી હોય તો એ વસ્તુ જુદું છે. પરંતુ જ્યારે તમે સારી છાશ પીશો એટલે તમને બેનિફિટ જ થવાનું છે. છાશ પીવાનું કોઈ ટેન્શન કરવાની જરૂર નથી. જો તમે છાશ પીવામાં પણ જો ટેન્શન કરશો તો તમારું બ્લડ પ્રેશર રાઇઝ થશે અને બ્લડ પ્રેશર રાઇઝ થવાથી હૃદય ઉપર, મગજ ઉપર અને ડાયાબિટીસ ઉપર પણ ખરાબ અસર પડશે. કારણ કે ટેન્શન વધવાથી આપણી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી અને આપણે ઇન્સ્યુલિનનું પ્રોડક્શન બંને ઓછું થાય છે. એટલે દોસ્તો दूध पीने में भी टेंशन है, चॉकलेट खाने में भी टेंशन है, टेंशन 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 એવું ટેન્શન લેશો નહીં. બિંદાસ્ત છાશના ફાયદાનો લાભ ઉપાડો. બરાબર ને દોસ્તો? તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો તમને એવું લાગે કે આ વિડીયો ખરેખર સારો છે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તમારી એક લાઈક અને તમારી એક કોમેન્ટ એ અમારા માટે ખૂબ જ પ્રેરણારૂપ હોય છે, અમારા માટે ઈંધણરૂપ કાર્ય કરતી હોય છે. જેમ ગાડીમાં આપણે પેટ્રોલ ના ભરીએ તો ગાડી ઊભી રહે, એ રીતે દોસ્તો તમે જે લાઈક કરો અને કોમેન્ટ કરો એ અમારા માટે ઈંધણ છે, પેટ્રોલનું કામ કરે છે. અને અમને તમારા માટે ખૂબ સારી સારી માહિતી લઈને આવવાનો એક પ્રેરક બળ, એક ઉત્સાહ પૂરો પાડતો હોય છે. તો દોસ્તો તમે જરાય કંજૂસાઈ કર્યા વગર લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. અને જો દોસ્તો તમને એવું લાગે કે આ વિડીયો તમારા કોઈ મિત્ર માટે અગત્યનો છે, એમને જોવો જોઈએ, તો તમારા મિત્રને આ વિડીયો જરૂરથી શેર કરજો. આપણે યુટ્યુબ સિવાય અન્ય તમામ પ્લેટફોર્મમાં હાજર છે. એ અન્ય પ્લેટફોર્મ ઉપર પણ તમે આપણા ફોલોઅર્સ બની શકો છો. ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, ફેસબુક
કોરા, બ્લોગ એ દરેક જગ્યાએ આપણે છીએ અને દરેકની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી રહ્યો છું. તો તમે ત્યાં જઈને આપણે દરેક જગ્યાએ આપણને ફોલો કરો અને આપણે કોમ્યુનિટી ડેવલપ કરો અને કોમ્યુનિટી ડેવલપ કરવાથી જ આપણે રોગની સામે સ્ટ્રેટેજી નક્કી કરીને રોગને હરાવી શકીશું. જી હા દોસ્તો, તો રોગને હરાવવા માટે તમે મને દરેક જગ્યાએ ફોલો. તમારા માટે ખૂબ સારા સમાચાર દોસ્તો, આપણે તમારા માટે અગત્યની વસ્તુઓ જે તમારે ખરીદી કરવાની જરૂર હોય છે. બ્લડ પ્રેશર માપવાનું સાધન, બ્લડ શુગર માપવાનું સાધન, બ્લડ શુગર માપવા માટેની જે પટ્ટીઓ વપરાય છે એ દરેકની લિંક, એ તમામની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. ત્યાં જઈને તમને જો જરૂર હોય તો એ લિંક ઉપર ક્લિક કરીને એમેઝોનમાં જઈને ખરીદી કરી શકશો. દોસ્તો, ત્યાં તમને ખૂબ સારું રાહત દરે વસ્તુ મળશે, સારું ડિસ્કાઉન્ટ મળશે અને તમારે એ વસ્તુ બીજે શોધવા નહીં જવું પડે. તો દોસ્તો, આ તમારા માટે એક સવલત, એક ફેસિલિટી હું લઈને આવ્યો છું, તો એનો ઉપયોગ જરૂરથી કરજો. દોસ્તો, નીચે એક થેન્ક્સ ગિવિંગનું બટન હશે. જો તમે અમારા પ્રત્યેની લાગણી પ્રદર્શિત કરવા માગતા હોય તો તમે થેન્ક્સ ગિવિંગ બટનનો ઉપયોગ કરીને અમારા પ્રત્યે લાગણી પ્રગટ કરી શકો છો. નવા જોઈન થયેલા મિત્રોને ફરીથી જણાવવાનું કે દોસ્તો, આપણી ચેનલ ઉપર ડાયાબિટીસ અંગેના અને વિવિધ રોગો અંગેના તમામ વિડીયો હાજર છે. એમાં ખાસ કરીને આપણી હરાવ ડાયાબિટીસ સિરીઝ ચાલુ છે. એટલે ડાયાબિટીસના સિરીઝના અન્ય વિડીયો જોવા માટે આપણું હરાવ ડાયાબિટીસ નામનું પ્લેલિસ્ટમાં જઈને તમે તમામ વિડીયો જોઈ નાખો તો તમારો પાયો મજબૂત થશે અને તમને વિષયની સમજણ ખૂબ સારી પડશે. અને તમને વિષયની સમજણ સારી પડવાથી તમે ડાયાબિટીસને ખૂબ સારી રીતે સ્ટ્રેટેજી નક્કી કરીને હરાવી શકશો. દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ. બીજા એક નવા જ વિડીયોમાં ખૂબ સારા વિષય સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી તમારી રજા ઈચ્છું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ.